વલસાડ જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આદિવાસી બહુમતી ધરાવતા વલસાડ જિલ્લામાં ધૂળેટીનું વિશેષ મહત્વ હોવાથી વિવિધ વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો અને આ પ્રસંગે સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને રંગોત્સવનું આયોજન કરાયું, જેમાં ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય અરવિંદ પટેલ અને જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા। ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ડીજેના તાલે એકબીજાને રંગ લગાવી ધૂળેટીની પર્વની શુભકામના પાઠવી ઉત્સાહપૂર્વક આ ઉજવણી કરી। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને રંગોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વલસાડ જિલ્લા ભાજપના શીર્ષ નેતૃત્વની સાથે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। જોઈ શકો છો કે દર વર્ષે સાંસદના નિવાસસ્થાને ધામધૂમપૂર્વક ધૂળેટી અને હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ કાર્યકર્તાઓને સાંસદે અને ભાજપના જે ધારાસભ્યો અને પ્રમુખ છે તેઓએ અહીંયા આગળ બોલાવી અને તેમની સાથે ખુશીઓના તહેવારની છે અહીંયા આગળ ઉજવણી થઈ રહી છે। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ अपनी साथे छे, एमनी साथे सीधी बात करशुं। धवलभाई, शुं कहेशो? आपनो जे मत विस्तार छे वलसाड, डांग अने नवसारी, त्यां आगळ आ पर्वनुं विशेष महत्व छे। जी, पूरा वलसाड, डांग अने नवसारीमां अने गुजरातमां हिंदुओ माटे अने आदिवासीओ माटे होळीनुं एकदम महत्व छे। त्यारे दर वर्षनी जेम आ वर्षे पण मारा वलसाड निवासस्थाने एकदम भव्य रीते धामधूमथी अमारा वलसाड भाजपनो शीर्ष नेतृत्व, અમારા ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાને ખાસ કરીને મતદાર ભાઈઓ બહેનો સાથે એક સાથે મળીને અમે હોળી અને ધૂળેટી મનાવીએ છીએ। આ વખતે પણ વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ક્લીન બોલ્ડ કરવાની છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અત્યારે અમારું બજેટ સત્ર ચાલે અને બજેટ સત્રમાં પણ આદિવાસી વિસ્તાર માટે એવું બજેટ આપ્યું છે કે એનાથી આખા આદિવાસીઓ આજે હોળીમાં આજે રંગોમાં રંગાયા છે અને એનો ઉત્સવ પણ આજે મનાવી રહ્યા છે। સાંસદના નિવાસસ્થાનની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં આ રીતે રંગોના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। દેશભરમાં ભારે ઉત્સાહ સાથે રંગોત્સવની ઉજવણી થઈ રહી છે અને ત્યારે પોરબંદરમાં પણ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાંદીપની ખાતે આવેલા શ્રી હરિ મંદિરમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ધૂળેટીની ઉજવણી કરાઈ। હોળીના ગીતોના રસપાન સાથે રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી। રમેશભાઈ ઓઝાએ શ્રી હરિ મંદિરમાં બિરાજતા ભગવાન શ્રી હરિ સહિતના દેવી દેવતાઓ પર અબીલ, ગુલાલ અને ફૂલોની વર્ષા કરી રંગોના પર્વની ઉજવણી કરી। ઈરાની મીડિયાનો મોટો દાવો છે ઈરાનના સુપ્રીમ લીડર નિયુક્ત કર્યાનો દાવો। અમેરિકા ઇઝરાયલના હુમલા વચ્ચે આ મોટો દાવો કરાયો છે। મોજતબા ખામેની બન્યા છે નવા સુપ્રીમ લીડર। જી હા, ઈરાની મીડિયાનો આ દાવો છે યુદ્ધની સ્થિતિ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો। જહાજોનું રિસ્ક ઇન્સ્યોરન્સ અને ગેરંટી લઈશું, જરૂરિયાત પડશે તો યુએસ નેવી જહાજોને એસ્કોર્ટ કરશે। તો ખામેની મને મારે એ પહેલા અમે તેને માર્યો છે અને ઈરાનમાં સારા લીડરની જરૂરિયાત છે, ટ્રમ્પનું કહેવું છે। ઈરાન વાતચીત કરવા માંગે છે પરંતુ હવે મોડું થઈ ગયું છે। અમેરિકી રાષ્ટ્રપતિની સ્પેનને પણ ચેતવણી। અમેરિકાની સ્પેનની જરૂરિયાત નથી, જરૂરિયાત પડશે તો સ્પેનના એરબેઝ પર લઈ લઈશું। તો સ્પેનની જનતા સારી, લીડરશીપ ખરાબ છે તેવું ટ્રમ્પનું કહેવું છે। ઈરાનની રાજધાની તહેરાન પર હુમલા તેજ થયા છે। ઇઝરાયલના હુમલામાં તહેરાનમાં ભારે નુકસાન પણ થયું છે। ઇઝરાયલના હુમલામાં લેબનનમાં 6 લોકોના મોત થયા છે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। ઇઝરાયલ પર ઈરાની સેનાનો આ મોટો હુમલો। ઈરાની સેનાએ મિસાઇલોથી કર્યો હુમલો। હુમલામાં ઇઝરાયલને મોટું નુકસાન થયાનો દાવો કરાઈ રહ્યો છે। તો આજે ખામેનીના અંતિમ સંસ્કાર તહેરાનના ઇમામ ખોમેની મુસલ્લામાં અંતિમ સંસ્કાર 3 દિવસ સુધી ચાલશે આ કાર્યક્રમ। અંતિમ યાત્રાનું પણ કરાઈ રહ્યું છે આયોજન। દેશભરમાં આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે પણ ભાજપના કાર્યકરો અને પરિવાર સાથે ધામધૂમથી ધૂળેટી મનાવી। સહાય ફાઉન્ડેશન તરફથી સતત 3જા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને નેચરલ કલર અને કેસુડાના ફૂલોના પાણીથી ધૂળેટી ઉજવવામાં આવી, જેથી પર્યાવરણનું જતન થાય અને કુદરતને કોઈ નુકસાન ન પહોંચે। રીટાબેન પટેલે જણાવ્યું કે ભાજપના કાર્યકરો અમારો બીજો પરિવાર છે અને તેમના માટે આ આયોજન કરવામાં આવ્યું છે। તેમણે સૌને સંદેશ આપ્યો કે આ તહેવાર જો કોઈના મનમાં રાગ, દ્વેષ અને દુઃખ હોય તો તે ભૂલીને સૌએ
સાથે મળી અને આનંદથી આ તહેવાર ઉજવવો જોઈએ. અલગ અલગ કલરો દ્વારા જ્યારે આપણે હોળી રમીએ છીએ ત્યારે આ કલરોનું પણ મહત્વ છે, હોળીના પર્વનું પણ મહત્વ છે. આખા ભારત વર્ષની અંદર, ગુજરાતની અંદર પણ આ 2 દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે મારા સહાય ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા પરિવારજનો સાથે સતત 3જા વર્ષે આ હોળીનું આયોજન કરેલ છે. અત્યારે આખા ભારત વર્ષની અંદર અને ગુજરાતની અંદર ભગવો કલર છે અને આ વખતે પણ ભગવો કલર જ લહેરાશે. અમદાવાદના રાજપથ ક્લબ ખાતે પણ ધૂળેટીની ઉજવણી કરાઈ. ધૂળેટી પર્વ પર રાજપથ ક્લબમાં જામ્યો કલર અને મ્યુઝિકનો આ જલસો. ડીજેના તાલે અમદાવાદીઓએ કરી ધામધૂમથી ઉજવણી. ઠંડા પાણીના ફુવારા નીચે યુવાનોએ મન ભરીને ડાન્સની મજા માણી. યુવાનો ડાન્સ કરી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા. મહેસાણામાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. લોકસભા સાંસદ હરિભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. મહેસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદે કાર્યકરોને રંગ લગાવી હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવી. રંગોના માહોલ વચ્ચે સૌ એકતા અને સૌહાર્દનો સંદેશ આપતા પર્વની આનંદમય ઉજવણી કરી. હોળી ધૂળેટીનો પ્રસંગ બહુ આનંદદાયક હોય છે. લોકો ઉત્સવની જેમ મનાતા હોય છે. ગામે ગામ અને શહેરોમાં પણ લોકો આજે પ્રેમ વ્યક્ત કર્યા છે. આ પ્રસંગે સૌ કોઈ લોકોને ધૂળેટીના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કારણ આખા વર્ષમાં દરેકને નાની મોટી વેરઝેર ભૂલીને આજે એકતાથી અને પ્રેમથી રંગો એકબીજાને ભાવથી લગાવી રહ્યા છે અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે. તો આ પ્રસંગે દેશભરમાં અજય ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે પણ ભાજપના કાર્યકરો અને પરિવાર સાથે ધામધૂમથી ધૂળેટી મનાવી. સહાય ફાઉન્ડેશન તરફથી સતત 3જા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને નેચરલ કલર અને કેસુડાના ફૂલોના પાણીથી ધૂળેટી ઉજવવામાં આવી, જેથી પર્યાવરણનું જતન થાય અને કુદરતને કોઈ નુકસાન ન પહોંચે. રીટાબેન પટેલે જણાવ્યું કે ભાજપના કાર્યકરો અમારો બીજો પરિવાર છે અને તેમના માટે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે સૌને સંદેશ આપ્યો કે આ તહેવાર જો કોઈના મનમાં રાગ, દ્વેષ અને દુઃખ હોય તો તે ભૂલીને સૌએ સાથે મળી અને આનંદથી આ તહેવાર ઉજવવો જોઈએ. અલગ અલગ કલરો દ્વારા જ્યારે આપણે હોળી રમીએ છીએ ત્યારે આ કલરોનું પણ મહત્વ છે, હોળીના પર્વનું પણ મહત્વ છે. આખા ભારત વર્ષની અંદર, ગુજરાતની અંદર પણ આ 2 દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે મારા સહાય ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા પરિવારજનો સાથે સતત 3જા વર્ષે આ હોળીનું આયોજન કરેલ છે. અત્યારે આખા ભારત વર્ષની અંદર અને ગુજરાતની અંદર ભગવો કલર છે અને આ વખતે પણ ભગવો કલર જ લહેરાશે. અમદાવાદના રાજપથ ક્લબ ખાતે પણ ધૂળેટીની ઉજવણી કરાઈ. ધૂળેટી પર્વ પર રાજપથ ક્લબમાં જામ્યો કલર અને મ્યુઝિકનો આ જલસો. ડીજેના તાલે અમદાવાદીઓએ કરી ધામધૂમથી ઉજવણી. ઠંડા પાણીના ફુવારા નીચે યુવાનોએ મન ભરીને ડાન્સની મજા માણી. યુવાનો ડાન્સ કરી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા. ધૂળેટીની ઉત્સાહપૂર્વક ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અને ત્યારે નાયબ મુખ્યમંત્રી, ધારાસભ્યો, સાંસદોએ પણ ધૂળેટીના રંગ લગાવ્યા હતા, આનંદ માણ્યો હતો. જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ અનાથ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી જીવનમાં ખુશીઓના રંગ ભર્યા. વલસાડના સાંસદ ધવલ પટેલે પોતાના નિવાસસ્થાને રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું, ધૂળેટીનો આનંદ માણ્યો. આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતના વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી અને વડીલોના ખબર અંતર પૂછી મોઢું મીઠું કરાવ્યું. રાજુલાના